ગુડ મોર્નિંગ દોસ્તો, મજામાં છો ને બધા? એક સરસ રસ પડે તેવું ચેપ્ટર પ્રકરણ આપણે ભણી રહ્યા છીએ, જે ખરેખર જિંદગીમાં કામ આવે એવું છે, ઉપયોગમાં આવે એવું છે, સમજવા જેવું છે અને બીજાને તમે જ્ઞાન, સમજ, માહિતી આપી શકો એવું છે. તમારો ડંકો વાગે કે વાહ, શું આ વિદ્યાર્થી આટલું સરસ જાણે છે, આ છોકરો કઈ સ્કૂલમાં ભણે છે. જો તમે 5 માણસ સાથે આ ચેપ્ટર બરાબર સમજીને ચરિતાર્થ કરશો તો તમે બીજા સાથે વાત કરી શકશો અને ખૂબ સારી રીતે વાત કરી શકશો અને તમારી નામના બોલાશે, જ્ઞાન તો મળશે, માહિતી મળશે, જાણકારી મળશે અને તમે સારા વ્યક્તિ તરીકે, એક હોશિયાર છોકરા તરીકે, એક હોશિયાર વિદ્યાર્થી તરીકે તમારી છાપ ઊભી કરી શકશો. દોસ્તો, પહેલાં આપણે ભણ્યા હતા કુદરતી સંસાધન અને એના ઉપયોગોની વાત કરી. હવે ઉપયોગોમાં આપણે ખોરાક તરીકે, સંચાલન શક્તિના સંસાધન તરીકે અને કાચા માલ તરીકે. હવે આજે આપણે ભણવું છે સંસાધનના પ્રકાર ઉપર ભણવું છે કે સંસાધનના પ્રકાર કેટલા છે. તો મિત્રો, સંસાધનના આપણને કુલ 3 પ્રકાર બતાવ્યા છે. કુલ 3 પ્રકાર છે કે 3 પ્રકારે સંસાધનને આપણે સમજી શકવાની કોશિશ કરીશું. એમાં એક પહેલો પ્રકાર છે માલિકીના આધારે. માલિકીના આધારે. બીજો પ્રકાર છે વિતરણને આધારે. વિતરણના આધારે. અને ત્રીજો છે પુનઃ પ્રાપ્યતાના આધારે. પુનઃ આ સંસાધનો જે છે એને 3 પ્રકારમાં આપણે વહેંચી શકીએ છીએ. એક પ્રકાર એવો છે કે જે માલિકીના આધારે સંસાધનને આપણે જોઈ શકીએ છીએ, વિચારી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. બીજો પ્રકાર છે એ વિતરણના આધારે આપણે સમજી શકીએ છીએ. એટલે કે સંસાધનને આપણે ક્યાં તો માલિકીના આધારે સમજી શકીએ છીએ, બીજું વિતરણના આધારે સમજી શકીએ છીએ અને ત્રીજું પુનઃ પ્રાપ્યતાના આધારે આપણે એને સમજી શકીએ છીએ. આ 3 રીતે આપણે સંસાધનને સમજવાની કોશિશ કરીશું. વિગતવાર આપણે ભણવું છે કે સંસાધન જે છે એ સંસાધનને માલિકીના આધારે આપણે જો સમજવાની કોશિશ કરતા હોઈએ તો માલિકીના આધારે આપણે કઈ રીતે સમજી શકીએ તેની વાત કરીએ તો હું એમ કહીશ, અહીંયા ભાગ પાડીશું આપણે. હવે થોડી વાર માટે હું આ બેને પૂછી નાખું. માલિકીના આધારે સંસાધનના પ્રકારને સમજવું હોય તો જોઈએ કે અહીંયા લખીએ માલિકીની દ્રષ્ટિએ. માલિકીની દ્રષ્ટિએ પહેલો પ્રકાર પાડીશું માલિકીની દ્રષ્ટિએ. એમાં વિગત લખીશું આપણે કે એમાં શું આવે અને અહીંયા લખીશું ઉદાહરણ. એટલે કે માલિકીના આધારે આપણે જ્યારે સંસાધનને સમજવાની કે પામવાની કોશિશ કરીએ છીએ ત્યારે આપણે તેનું લઈએ માલિકીની દ્રષ્ટિએ જો વાત કરતા હોય તો વ્યક્તિગત માલિકી થાય. એક શું હોય? વ્યક્તિગત માલિકી હોય. વ્યક્તિગત માલિકી. જો અહીંયા માલિકીની દ્રષ્ટિએ એટલે કે કોની માલિકી? તો કે વ્યક્તિગત માલિકી હોય. ઘણી વખત બને એવું કે આ સંસાધન, કેટલાક સંસાધનો એવા છે કે જે પોતાની માલિકીના હોય, એ ધારે ત્યારે વેચી શકે છે, ધારે તે રીતે એનો ઉપયોગ કરી શકે છે અને ધારે તો એ ખરીદી પણ શકે છે. વ્યક્તિગત કે પરિવારની માલિકી હોય. અને કોની હોય? વ્યક્તિગત કે પરિવારની માલિકી. વ્યક્તિગત કે પરિવારની માલિકી. આ માલિકીની દ્રષ્ટિએ આપણે વાત કરી છે કે વ્યક્તિગત માલિકી હોય તો કોની હોય? ત્યાં તો વ્યક્તિગત માલિકી હોય. મારું પોતાનું ખેતર હોય, મારું પોતાનું મકાન હોય,
મારું પોતાનું કારખાનું હોય, મારી પોતાની ઘણી બધી જમીન હોય, એ વ્યક્તિગત હોય. એટલે કે વિગતમાં એવું લખાય વ્યક્તિગત અથવા તો પરિવાર, ક્યાં તો જોઈન્ટ ફેમિલી હોય, 3 ભાઈઓ હોય, એના સંતાનો હોય, બધા જ ભેગા રહેતા હોય તો પરિવારની માલિકી હોય. કંપની હોય તો પ્રાઇવેટ લિમિટેડ હોય. તમે આવું લખેલું જોયું છે પીપીપી, એટલે કે પ્રાઇવેટ લિમિટેડ કંપની, પીએલસી, પ્રાઇવેટ લિમિટેડ કંપની. પછી લિમિટેડ કંપની આવે, આ પ્રાઇવેટ છે, ક્યાં તો પોતાની માલિકીની છે અથવા તો પરિવારની માલિકી છે. શું હોય એમાં? તો કે જમીન અથવા તો મકાન વગેરે. આ કઈ માલિકી હોય? જમીન, મકાન વગેરે. જો કોઈ મોટા ભાગના લોકોને પોતાની માલિકીની જમીન હોય, જમીન ગમે ત્યારે વેચી શકાય, ગમે ત્યારે ખરીદી શકાય, એમાં કોઈ પાબંદી નથી. મકાન પણ ગમે ત્યારે તમે ખરીદી શકો છો, ગમે ત્યારે તમે વેચી શકો છો. કહેવાનો મતલબ એ છે કે આ કુદરતી સંસાધન છે જમીન, અને જમીન ઉપર બાંધવામાં આવેલું મકાન પણ એ સંસાધનનો જ ઉપયોગ કરીને આપણે બનાવ્યું છે. એટલે કે જમીનના કે મકાનના સોદા તમે વ્યક્તિગત રીતે કે પારિવારિક રીતે ગમે ત્યારે ઈચ્છો ત્યારે ઈચ્છો તે ભાવે તમે વેચી શકો છો, તમે ખરીદી શકો છો, માલિકી પણ બદલી શકો છો. આ માલિકીની દ્રષ્ટિએ થયું. હવે બીજી વાત કરવાની છે એ છે બીજો પ્રકાર, એ રાષ્ટ્રીય સંસાધન. શું કહીશું એને? રાષ્ટ્રીય સંસાધન. રાષ્ટ્રીય સંસાધન. આ થઈ વ્યક્તિગત માલિકી અથવા તો વ્યક્તિગત સંસાધન છે. અને માલિકી કહીએ અથવા તો વ્યક્તિગત, હું ભૂસી નાખું એટલે તમને સરળતા રહેશે. વ્યક્તિગત સંસાધન. અહીંયા લઈશું આપણે રાષ્ટ્રીય સંસાધન કે જેની માલિકી આપણી ન હોય. એમાં ઉદાહરણ એવું હોય કે દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, દેશ કે પ્રદેશની સાર્વજનિક માલિકી. વિગતવાર હમણાં સમજીએ, આપણે કોશિશ કરીશું. એમાં આવશે લશ્કર અને આંતરરાષ્ટ્રીય બજાર. લશ્કર આંતરરાષ્ટ્રીય વ્યાપાર. કોઈ પણ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય વ્યાપાર જોઈએ. શું કહે છે કે રાષ્ટ્રીય સંસાધન દેશનું હોય, રાષ્ટ્રનું હોય, ભારતનું હોય, પાકિસ્તાનને પાકિસ્તાનનું હોય, ફ્રાન્સને ફ્રાન્સનું હોય, અમેરિકાને અમેરિકાનું હોય. એમાં શું આવે વિગતમાં કે આ માલિકીની દ્રષ્ટિએ દરેક દેશની પોતાનું સંસાધન હોય છે, એની માલિકી હોય છે. ભારતના પોતાના કુદરતી સંસાધનો હોય, એમ જર્મનીના પોતાના કુદરતી સંસાધનો હોય, રશિયાના પોતાના કુદરતી સંસાધનો હોય, જાપાનના પોતાના કુદરતી સંસાધનો હોય. એ રાષ્ટ્રીય સંસાધન છે. એમાં માલિકી કોની હોય કે ક્યાં તો દેશ અથવા પ્રદેશની સાર્વજનિક માલિકી. બધા એનો ઉપયોગ કરી શકે, બધા માટે ઉપયોગ કરી શકાય, બધા ઉપયોગ કરી શકે એમ કરવું એના કરતાં એનો લાભ બધાને મળતો હોય, બધાની માલિકી. તમે ભારતના નાગરિક છો તો રાષ્ટ્રીય સંસાધન છે, ભારત છે, ભારતનું રાષ્ટ્રીય સંસાધનના માલિક કોણ બની શકે કે ભારતનો નાગરિક બની શકે. અમેરિકાનો નાગરિક ભારતના સંસાધનનો લાભ લઈ શકે નહીં. અહીંયા દેશ કે પ્રદેશની સાર્વજનિક માલિકી એટલે કે ક્યાં તો દેશની હોય, ભારત દેશની હોય, અથવા તો દેશના જુદા જુદા રાજ્યોની હોય. ગુજરાત રાજ્યમાં આવેલી ખાણો, ગુજરાત રાજ્યમાં આવેલી ખનિજો, ગુજરાત રાજ્યને મળેલો દરિયા કિનારો, ગુજરાત રાજ્યને મળેલી નદીઓ, એની માલિકી કોની? તો કે તે પ્રદેશ અને આખા દેશની પણ હોઈ શકે. જો લશ્કર તો કે આખા દેશનું હોઈ શકે, આંતરરાષ્ટ્રીય વેપારી આખા દેશનું હોઈ શકે, પણ શાસનગીર તો કે એ તો ગુજરાત રાજ્યનું. સ્ટેચ્યુ ઓફ યુનિટી તો કે ગુજરાત રાજ્યનું. સરદાર સરોવર તો કે ગુજરાત રાજ્યનું. કહેવાય રાષ્ટ્રીય સંસાધન
બધા એનો ઉપયોગ કરી શકે. જો સરદાર સરોવરનો લાભ કોને મળે તો કે ગુજરાત નહીં મળે, રાજસ્થાનને પણ મળે, મધ્યપ્રદેશને પણ મળે, એટલે કે 3 રાજ્યોને મળે. એનો અર્થ એવો છે કે એની માલિકી કોની છે? રાષ્ટ્રીય સંસાધન છે, દેશનું છે. એમાં એકલા ગુજરાતે પૈસા નથી ખર્ચ્યા, એમાં તો દેશની કેન્દ્ર સરકાર પૈસા ખર્ચે છે, એટલે રાષ્ટ્રીય સંસાધન કહેવાય. શાસનગીર છે તો એમાં ગુજરાત રાજ્યએ ખર્ચ કરવો પડે છે. ડાંગા હવાના જંગલો ગુજરાત રાજ્ય એમાં ખર્ચો કરતો હોય છે. એટલે આ માલિકીની દ્રષ્ટિએ બીજો પ્રકાર છે રાષ્ટ્રીય સંસાધન છે, અને ત્રીજો પ્રકાર પાડીશું જેનું નામ છે વૈશ્વિક સંસાધન. વૈશ્વિક સંસાધન આમાં કોઈ વ્યક્તિની માલિકી નથી, વ્યક્તિગત સંસાધન નહીં, કોઈ રાષ્ટ્રનું સંસાધન નહીં, પણ વૈશ્વિક આખું વિશ્વ એનો ઉપયોગ કરી શકે. એને જાળવવાની જવાબદારી પણ સમગ્ર વિશ્વની હોય, ખાલી એક રાષ્ટ્રની ન હોય, એક વ્યક્તિની ન હોય, પણ આખા વિશ્વની હોય. દુનિયાના ભૌતિક કે અભૌતિક, અહીંયા લખીશું આપણે, દુનિયાના ભૌતિક કે અભૌતિક, બરાબર સમજવાની કોશિશ કરજો. દુનિયાના ભૌતિક કે અભૌતિક તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ, તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ જે છે એ માનવ કલ્યાણમાં થતો હોય. ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય. જો વૈશ્વિક સંસાધન આખા વિશ્વની માલિકી હોય, દુનિયાના તમામ ભૌતિક કે અભૌતિક સંસાધનો કે જેમ એ તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થતો હોય, એવું શું છે તો કે એવું ઉદાહરણ લેવું હોય તો સહિયારી માલિકીના સંસાધનો. સહિયારી માલિકીના સંસાધનો આખા વિશ્વના કલ્યાણ માટે થતો હોય, વિશ્વના માનવના કલ્યાણ માટે થતો હોય. આવું તો ઉદાહરણ કયું લેવું? આપણને ઉદાહરણ આપ્યું પણ કયું? સહિયારી માલિકીના સંસાધનો. હજુ આમાં તમે કદાચ સ્પષ્ટ ન થઈ શકો, સમજમાં ન આવે, નહીં સમજાય. સમજાય છે? આનું ઉદાહરણ લેવું હોય તો શું લેવાય? તો કે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, આખા વિશ્વના કલ્યાણ માટે કામ કરે. આખા વિશ્વના કલ્યાણ માટે ભૌતિક કે અભૌતિક સંપત્તિનો ઉપયોગ કરી અને કલ્યાણકારી કામ કરવાનું હોય. આને કહીશું આપણે વૈશ્વિક સંસાધન. આખા વિશ્વનું સંસાધન કહેવાય, બધા માટે ઉપયોગ કરી શકાય. આપણે જે યુએનની સ્થાપના કરી, યુનાઇટેડ નેશન્સ, સંયુક્ત રાષ્ટ્રો, જે સંયુક્ત રાષ્ટ્રો છે એની જે સંસ્થાઓ છે, એની પેટા સંસ્થાઓ યુનેસ્કો છે. તો એની પેટા સંસ્થા પણ કામ કોના માટે કરે કે સમગ્ર માનવ કલ્યાણ માટેનો ઉપયોગ કરવામાં આવે. જે રાષ્ટ્રો ગરીબ છે અથવા તો વિકસિત છે, એ રાષ્ટ્રના ગરીબ બાળકો જે છે એને પોષણક્ષમ આહાર આપવા માટે એ પણ બીજા ધનવાન માણસોના બાળકો જે રીતે આનંદથી ઉછેર થાય અને મોટા થાય છે તેવો પ્રયત્ન એને કરાવે. તહેવારો અનુસાર પતંગનો તહેવાર હોય તો પતંગો આપવી, ફિરકીઓ આપવી, મીઠાઈ આપવી, રક્ષાબંધન ઉપર મીઠાઈઓ આપવી, કપડાં આપવા, દિવાળી ઉપર ફટાકડા આપવા, આવું બધું જ કામ કરે. એ માનવ કલ્યાણની વાત થઈ. યુનિસેફ આ જ કામ કરે છે કે બાળકોને એવું ન થાય કે અમે આ દુનિયામાં ખૂબ પાછળ છીએ. એને એ તહેવાર ઉજવવાની પણ તમન્ના છે, પણ એ નથી કરી શકતા આર્થિક પરિસ્થિતિને કારણે. તો આ યુનિસેફ, યુનેસ્કો જેવા જે સંસ્થાઓ છે, એ સંસ્થાઓ આવા બાળકોના કલ્યાણ માટે એના મગજમાં ખોટું ઘૂસી ન જાય એ માટે થઈને આવી સંસ્થાઓ કામ કરે છે. એ થઈ સહિયારી માલિકી.
એમાં ભારત એકની માલિકી નથી, પાકિસ્તાન એકની માલિકી નથી, ચીન એકની માલિકી નથી, શ્રીલંકાની એકની માલિકી નથી, અમેરિકાની પણ એકલાની માલિકી નથી, રશિયાની પણ નહીં, જાપાનની પણ નહીં, આખા વિશ્વની સહિયારી માલિકી છે. અને એ સંસાધનોનો ઉપયોગ એ માનવ કલ્યાણ માટે કરવામાં આવતો છે. આ રીતે આપણે ભાગ પાડી શકીએ કે માલિકીના આધારે આપણે જો ભાગ પાડવા હોય તો માલિકીની દ્રષ્ટિએ જોઈએ તો વ્યક્તિગત સંસાધન છે એ કોણ હોય તો કે વ્યક્તિગત કે પરિવારની માલિકીનું સંસાધન હોય અને એમાં વ્યક્તિગત જમીન હોય અથવા તો મકાન હોય. પછી રાષ્ટ્રીય સંસાધન કે જેની દેશ કે પ્રદેશની સાર્વજનિક માલિકી હોય. અહીંયા બે જ ઉદાહરણ લીધા, લશ્કર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. ગુજરાત રાજ્યમાં ખેડાયા વગરની જમીન ઘણી છે, સરકારની માલિકીની. પડતર જમીન સરકારની માલિકીની છે. નદીઓ સરકારની માલિકીની નદીઓ છે. સરોવરો સરકારની માલિકીના છે કે તળાવો બનાવ્યા હોય તે. પર્વતો એ સરકારની માલિકીના છે. જંગલો સરકારની માલિકીના હોય અને એનો ઉપયોગ ગુજરાતમાં હોય તો ગુજરાતના લોકો કરે, ઉત્તરાખંડ હોય તો ઉત્તરાખંડના લોકો કરે, જમ્મુ કાશ્મીરમાં હોય તો જમ્મુ કાશ્મીરના લોકો એનો ઉપયોગ કરતા હોય. પણ માલિકી કોની છે? રાષ્ટ્રની માલિકી છે. અને વૈશ્વિક સંસાધન કે દુનિયાના ભૌતિક કે અભૌતિક તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થતો હોય તો એ સાર્વજનિક વૈશ્વિક સંસાધનો છે. અને એમાં સહિયારી માલિકીના સંસાધનો આવે છે. હવે જે આવે છે તેનું નામ છે વિતરણને આધારે સંસાધનના પ્રકારને આપણે સમજવાની કોશિશ કરીએ. અહીંયા હું કાઢી નાખું છું. મને વિશ્વાસ છે કે આ નોટ તમે કરી છે. વિતરણના આધારે પહેલામાં 3 પેટા પ્રકાર પડ્યા હતા. અહીંયા પણ આપણે પેટા પ્રકાર 3 પાડી શકીએ છીએ. અને વિતરણના આધારે સંસાધનના પ્રકાર તો અહીંયા લખીશું વિતરણ ક્ષેત્ર. વિતરણ ક્ષેત્ર એક વિતરણ ક્ષેત્ર કયા ક્ષેત્રમાં એનું વિતરણ થયું છે તે અને એની વિગત અહીંયા લખીશું વિગત અને અહીંયા લખીશું ઉદાહરણ. એટલે સમજવામાં સરળતા રહેશે. વિતરણ ક્ષેત્રને આપણે જોવું હોય તો એવું કહીશું કે સર્વ સુલભ સંસાધન. કેવું છે? એક પ્રકાર એવો પડશે સર્વ સુલભ સંસાધન. સર્વ સુલભ હોય, બધાને એ પ્રાપ્ત થતું હોય, કોઈ પણ પ્રકારનો ખર્ચ કર્યા વગર સર્વ સુલભ ઈઝી મળતું હોય, બિલકુલ સામાન્ય રીતે પ્રાપ્ત થઈ જતું હોય, કોઈ મહેનત ન કરવી પડે, કશું જ નહીં, અને આપણી જરૂરિયાત અને પછી તાત્કાલિક જરૂરિયાત હોય તે સંતોષાઈ જતી હોય. અને એ ન સંતોષાય તો આપણું મૃત્યુ થવાની પણ પૂરી સંભાવના રહે છે. આવું એક કુદરતી સંસાધન છે એ સર્વ સુલભ સંસાધન કહી શકાય. એ કહ્યું કે હવામાં રહેલા અથવા તો વાતાવરણમાં રહેલા વાયુ. અહીં શું લખીશું? વાતાવરણમાં રહેલા વાયુ. વાતાવરણમાં રહેલા વાયુ એ સર્વસુલભ છે, બધાને માટે ઉપયોગી છે, કશું જ નથી કરવું પડતું અને એમાં કોઈની પકડ પણ નથી. અમેરિકા વાળા એમ કે આ બધા વાયુ અમારા તો ન થઈ શકે, ચાઇના વાળા કે રશિયા વાળા કે આ વાયુ અમારા, કે ઇન્ડિયા વાળા એમ કે આ વાયુ અમારા નહીં. એ વાતાવરણમાં રહેલા વાયુ એ સર્વસુલભ છે, બધાને મળે છે. અહીંયા મળે છે, અમેરિકામાં મળે છે, ચાઇનામાં પણ મળે છે. એટલે વાતાવરણમાં રહેલા જે વાયુ છે એ સર્વસુલભ સંસાધન કહી શકાય. એમાં ઓક્સિજન, નાઇટ્રોજન,
વગેરે આ વિશે દરેક જગ્યાએ ઓક્સિજન શું ભારતમાં મળે જાપાનમાં નથી મળતો એવું તો નથી, દરેક જગ્યાએ મળે છે. અહીંયા મળે શું જર્મનીમાં ના મળતું એવું બને, નાઇટ્રોજન ઇન્ડિયામાં મળે અને પોલેન્ડમાં ના મળે એવું બની શકે નહીં. સર્વસુલભ છે, દરેકને મળે છે. એટલે કહીશું આપણે કે વાતાવરણમાં રહેલા વાયુઓ ઓક્સિજન નાઇટ્રોજન જેવા વાયુઓ જે છે એ બધા સર્વસુલભ સંસાધન છે એવું આપણે કહી શકીએ. બીજો પ્રકાર આપણે આવે છે એનું નામ છે સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય સુલભ સંસાધન નંબર 2. સામાન્ય રીતે આપણને એ સુલભ હોય, થોડી મહેનત કરવી પડે અને આપણને મળી જતું હોય છે કે સામાન્ય રીતે મળે તેવા સંસાધનો કેવા છે? સામાન્ય રીતે મળે તેવા સંસાધનો. સામાન્ય રીતે મળે તેવા સંસાધનો. સામાન્ય રીતે મળે તેવા સંસાધનો કયા? તો કે ભૂમિ, જમીન, જળ. ઉદાહરણ લેવું હોય તો કહેવાય કે ભૂમિ, જમીન, જળ. આ સામાન્ય સુલભ, સર્વ સુલભ નથી પણ સામાન્ય સુલભ. વિગતે આપણે હમણાં જોઈએ. પછી ગોચર જોઈએ. ગોચર એટલે ગાયોને ચરાવવા માટેની સરકારની માલિકીની જમીન હોય તે. જો હું એમ કહીશ કે સામાન્ય સુલભ અને સર્વ સુલભ એટલે ડિફરન્ટ શું છે? સર્વ સુલભ એટલે બધાને મળે તે, ગરીબને મળે, ધનવાનને મળે. ગરીબની જરૂરિયાત હોય અને ધનવાનની પણ જરૂરિયાત હોય, મધ્યમ વર્ગના લોકોની પણ જરૂરિયાત હોય, વિકસિત રાષ્ટ્રને પણ જરૂર હોય અને વિકાસશીલ રાષ્ટ્રને પણ જરૂર હોય. એવું એ સર્વ સુલભ અને બધાને મળે છે. શું તો કે કુદરત દ્વારા પ્રકૃતિએ આપેલા વાતાવરણમાં રહેલા જે વાયુઓ છે તે, ઉદાહરણ લેવું તો ઓક્સિજન, નાઇટ્રોજન, તમામ પ્રકારના વાયુઓ સર્વસુલભ છે. એ બધાને જ મળે છે. એમાં કોઈ પણ જાતનો આપણે ખર્ચ કરવો પડતો નથી, કોઈ પણ જાતની મહેનત કરવી પડતી નથી. આ અગાઉ મેં ચર્ચા કરી. હવે ફરી પાછું બીજો પ્રકાર લઈએ, સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય સુલભનો મતલબ એવો છે કે સર્વસુલભ કરતાં થોડું અઘરું છે. આમાં થોડી મહેનત કરવી પડે છે, પરિશ્રમ કરવો પડે છે, પૈસા ખર્ચવા પડે છે અને ત્યારે જ આપણને મળે છે. શ્રમ કરો, પૈસા ખર્ચો અને બુદ્ધિ વાપરો. ત્યારે આમાં કઈ બુદ્ધિ વાપરવાની જરૂર જ નથી. તમે શ્વાસ લો એટલે ઓક્સિજન આવ્યા જ કરે. આમાં ક્યાં બુદ્ધિ વાપરવાની જરૂર? જન્મ બાળક એટલે તરત જ શ્વાસ લે છે, એની જરૂરિયાત પૂરી થાય છે, સંતોષાય છે. એટલે ઇઝી અવેલેબલ છે. આ થોડું ઇઝી અવેલેબલ નથી, ટફ છે, થોડું ટફ છે. સામાન્ય રીતે મળે તેવા સંસાધનો. સામાન્ય રીતે એટલે થોડી મહેનત કરવી પડે, થોડું કમાવવું પડે, ધન હોય આપણી પાસે, પૈસા હોય, ત્યારે આપણે ભૂમિ મેળવી શકીએ. પહેલા પ્રકારમાં આપણે માલિકીની ભૂમિ હતી. હવે માની લો કે તમારી માલિકીની છે, આ ભાઈ અક્ષયભાઈ છે, તો અક્ષયભાઈની જે માલિકીની જમીન છે એ મારે હડપી ના લેવાય. એ અક્ષય ખાલી કર, આ જમીન મારી છે, હવે આ વખતે તારે વાવવાનું નથી, હવે પછી હું જ વાવીશ. એ ના ચાલે. એના માટે એ ભૂમિ જે છે, એ જમીન મારે ખરીદવી પડે, પૈસા આપવા પડે. 1 વીઘાના આટલા રૂપિયા, તો 10 વીઘા હોય તો એના જે રૂપિયા થાય મારે એને જમીનના લેવા પડે તો મને મળે. એ સિવાય મને કાંઈ અક્ષય પોતાનું ખેતર આપી નહીં. જમીન જેનો સામાન્ય રીતે આપણે ઝડપથી ઉપયોગ કરી શકીએ છીએ તે ભૂમિમાં બધું જ આવી જાય. જંગલો પણ આવી જાય, પર્વતો પણ આવી જાય, ખીણો પણ આવી જાય. આ તમામ પ્રકારના તત્વો આવી જાય અને ભૂમિ કહીશું. આ મળે ન મળી શકે. જળ, શું જળ સર્વસુલભ છે પણ સામાન્ય સુલભ નથી. જળ માટે આપણે પ્રયત્ન કરવો પડે છે. સરદાર સરોવર બનાવવા માટે આપણે મહેનત કરવી પડી, કરોડો રૂપિયા ખર્ચ્યા ત્યારે બન્યું. હોકાઈ ડેમ એ જળ મળે છે, સિંચાઈ માટે મળે છે, પીવાના પાણી માટે મળે છે, પણ એના માટે આપણે પ્રયત્ન કરવો પડે છે. તમારા ઘરમાં આવતા નળમાં પાણી જે આવે છે એમને આવે છે?
તો સોસાયટીનું બોરિંગ ચાલુ હોય છે, પંપ ચાલુ હોય છે તો તમારે ત્યાં પાણી પહોંચે નળમાં. શહેરી વિસ્તાર હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશને વ્યવસ્થા કરી હોય, ગ્રામ પંચાયતે વ્યવસ્થા કરી હોય ત્યારે તમારા ઘરે નળમાં પાણી આવે છે, એ સિવાય પાણી આવતું નથી. એટલે આમ સામાન્ય સુલભ કરવું પણ એના માટે આપણે થોડો પ્રયત્ન કરવો પડે છે, ત્યારે આપણને એ સંસાધન પ્રાપ્ત થાય છે. ત્રીજો પ્રકાર પાડવો હોય તો એવું પાડી શકાય કે વિરલ સંસાધન. કેવું નામ આપ્યું છે એનું? વિરલ સંસાધન. વિરલ સંસાધનનો અર્થ એવો થાય છે કે કઠિન છે, અઘરું છે, આના જેટલું ઝડપથી ઈઝી અવેલેબલ જે છે, ઝડપથી પ્રાપ્ત થાય છે તેવું નહીં. અહીંયા થોડી મહેનત કરીએ અને આપણને મળી જાય છે તેવું પણ નહીં. અહીંયા તો શ્રમ કરવો પડે, બરાબરનો પરિશ્રમ કરવો પડે, ઘણું બધું આપણે કમાવવું પડે, પ્રયાસો કરવા પડે, ત્યારે એ વિરલ સંસાધન આપણને પ્રાપ્ત થાય છે. કયા? કે પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા. વિગત કઈ કે પ્રાપ્તિ સ્થાનો આના પ્રાપ્તિ સ્થાનો કેવા હોય? મર્યાદિત હોય, ઝડપથી ના મળે. હવે જો ઓક્સિજન આપણને ઝડપથી મળી ગયો, કઈ પણ કર્યા કઈ મહેનત જ નહીં કરવાની, શ્વાસ લો શ્વાસ કાઢો, અહીંયા થોડી મહેનત કરવી પડી છે. અહીંયા શું છે? પ્રાપ્તિ સ્થાનો કેવા છે? મર્યાદિત. આમાં મર્યાદિત નથી. તમે જમીન અહીંયા લઈ શકો, અહીંયા ના મળતી હોય, તમે સૌરાષ્ટ્રમાં લઈ શકો, સૌરાષ્ટ્રમાં ના મળતી હોય તો તમે કચ્છ બાજુ જઈને લઈ શકો, ત્યાં ન હોય તો ચરોતરના પ્રદેશમાં જઈને તમે લઈ શકો, ત્યાં ન મળતી હોય તો તમે બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લામાં જઈને પણ તમે મેળવી શકો છો. પણ એવી રીતે સરળતાથી મળી શકે તેવા પ્રાપ્તિ સ્થાનો વિરલ સંસાધનમાં નથી. એ કયા સંસાધનો છે? તો કે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, કોલસો, તાંબુ, સોનું, પેટ્રોલિયમ, આ સંસાધનો છે, કુદરતી સંસાધન છે, બરાબર. પણ યુરેનિયમ વગેરે ખનિજો આ બધા કઈ અવેલેબલ છે, ઈઝી અવેલેબલ, મહેનત કરવી પડે. અને આ બધાની માલિકી તો પછી સરકારની છે. એટલે અહીંયા લખ્યું છે આપણને કે વિતરણના આધારે આનું વિતરણ દરેક જગ્યાએ એક સરખું નથી. ક્યાંક કોલસો મળે છે તો ક્યાંક તાંબુ મળે છે, ક્યાંક યુરેનિયમ મળે છે, ક્યાંક પેટ્રોલિયમ મળે છે. અંકલેશ્વર પાસે જઈએ તો આપણને ત્યાં પેટ્રોલના કુવા મળી શકે, પણ ત્યાં તાંબુ ના મળે. કોલસો આપણે જોતો હોય તો બિહાર બાજુ જવું પડે અને ત્યાંથી જ આપણને કોલસો મળતો હોય. બીજા ખનિજો છે એ દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાંથી આપણને ખનિજો ઈઝી અવેલેબલ હોય, પણ દરેક જગ્યાએ કઈ કોલસો મળી જાય એવું નથી. અને એટલે આને આપણે કહીશું કે વિરલ સંસાધન, કે જે અઘરું છે, મેળવવા માટે વધુ મહેનત કરવી પડે છે, વધુ પ્રયાસ કરવો પડે, વધુ ખર્ચ કરવો પડે, અને ત્યારે આપણને આ પ્રાપ્ત થાય છે. કોઈ લગા યુરેનિયમ, યુરેનિયમ વગેરે અમુક જ જગ્યાએ મળતું હોય, દરેક જગ્યાએ ન મળે. તમે ખોદો, કોદાળી લઈને આમ ખોદવા પડો એટલે નીકળી જાય નહીં, એ વેમ છે. તમે કોદાળી લઈને કે તીકમ લઈને ખોદવા પડો એટલે શું તાંબુ મળી જાય? ના, એ મળે એ પાછું મિશ્ર ધાતુ હોય, એને શુદ્ધિકરણ કરવું પડે, એને આપણે રિફાઇનરીમાં નાખી અને શુદ્ધ ધાતુ બનાવવી પડે છે, ત્યારે પ્રાપ્ત થાય છે. છે કુદરતી સંસાધન, ઈશ્વરે આપેલું છે, પ્રકૃતિએ આપેલું છે, પરમેશ્વરે આપેલું છે, પણ એને આપણે વાપરવા યોગ્ય બનાવવા માટે અહીંયા પરિશ્રમ કરવો પડે, મહેનત કરવી પડે. જમીન લીધી છે તો ઢોળાવાળી હોય, ઉબડ ખાબડ હોય તો એને લેવલિંગ કરવું પડે. જળ સ્ત્રોત છે એને પ્રાપ્ત કરવા માટે આપણે કેનાલ કરવી પડે, નળ નાખવા પડે, બોર કરવો પડે, ત્યારે આપણને એ પ્રાપ્ત થાય છે. અહીંયા આ મહેનત કરવી પડે. પહેલામાં તો સર્વ સુલભમાં કંઈ કરવું નથી પડતું, ઈઝી અવેલેબલ છે. અને ચોથો પ્રકાર છે એકલ સંસાધન. એનું નામ શું છે? એકલ સંસાધન. એકલ સંસાધન એટલે એક જ જગ્યાએ મળતું. ચોથો પ્રકાર એકલ સંસાધન. એકલ સંસાધન
આ વિતરણ એક જ જગ્યાએ મળતું હોય. જોજો વિગતે હજુ ફરી પાછું આપણે રિપીટ કરીશું ત્યારે જોઈશું. દુનિયાનો એક જ ભાગ હોય, દુનિયામાં ભાગ્યે એક કે બે સ્થળે પ્રાપ્ત થતા હોય. દુનિયામાં ભાગ્યે એક કે બે સ્થળે મળી શકતા હોય તેવા સંસાધનો. આ એની વિગત કેવું તો કે દુનિયામાં ભાગ્યે એક અથવા તો બધી એક બે જગ્યાએ આ સંસાધન આપણને મળતું હોય, બાકી ક્યાંય મળતું હોતું નથી. એ કયું છે કે એક કે બે જગ્યાએ મળતું હોય તેવા ખનિજો કેવા કે યુરેનિયમ જે છે એ આપણને અમુક સ્થળેથી જ મળે છે. ફાર્ટોલાઇટ જે ખનિજ માત્ર એક જ જગ્યાએથી મળે છે ને ક્યાંથી મળે છે? ગ્રીનલેન્ડમાંથી જ મળે છે. હે આ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ આપણને અવેલેબલ છે. ક્રાયોલાઇટ જે છે એ ખનિજ માત્ર ને માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળે છે. મારે લખવું હું એવું લખું કે ક્રાયોલાઇટ ખનિજ જે માત્ર જો એક જ સંસાધન એક જ જગ્યાએથી મળે છે, દુનિયામાં એક કે બે જ સ્થળેથી મળતું હોય તેવું, એટલે એને એકલ સંસાધન, એક જ સ્પષ્ટીકરણ કરી દીધું, એક જ સંસાધન. અને દુનિયામાં ભાગ્યે એક કે બે સ્થળે મળી શકતા હોય તેવું. ઉદાહરણ કહ્યું કે ક્રાયોલાઇટ ખનિજ જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ આપણને મળે છે, બીજી કોઈ જગ્યાએથી મળતું નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે આવા જે સંસાધનો છે એ સંસાધનો ફક્ત ને ફક્ત એક જગ્યાએથી મળે છે. હવે આપણે આને વિગતવાર સમજીએ કે વિતરણ ક્ષેત્ર કયું છે કે સર્વસુલભ હોય. દરેક જગ્યાએ સામાન્ય રીતે આપણને કોઈ પણ જાતની મહેનત કર્યા વગર કાંઈ ના કરીએ અને આપણને પ્રાપ્ત થતું હોય. કયું કે વાતાવરણમાં રહેલા વાયુ, એનું ઉદાહરણ આપી દીધું આપણને. ઓક્સિજન છે, નાઇટ્રોજન છે કે બીજા જે કોઈ વાયુ છે બધા વાતાવરણમાં પ્રસરેલા છે. એ આપણને ઈઝી અવેલેબલ છે. કશું જ કરવું પડતું નથી, કોઈ ટેક્સ નથી ભરવો પડતો, કોઈ પૈસા નથી ખર્ચવા પડતા અને આપણને સરળતાથી મળે છે. એ એક સંસાધન. અને વિતરણ ઈશ્વરે બધાને જરૂર છે એટલે બહોળા પ્રમાણમાં જો કેટલી કૃપા કરી છે પરમેશ્વરે કે બધાને જરૂર છે. એ તો ગરીબને જરૂર છે અને ધનવાનને જરૂર છે, બીમારને જરૂર છે, તંદુરસ્ત માણસને પણ જરૂર છે, કારખાનાના માલિકને જરૂર છે, મજૂરને પણ જરૂર છે, ઝૂંપડામાં રહેલા માણસને જરૂર છે અને બંગલામાં રહેતો એ માણસને પણ જરૂર પડવાની જ છે ઓક્સિજનની. એટલે પરમેશ્વરે સર્વસુલભ બનાવ્યું કે જાઓ બધાને માટે પ્રાપ્ત થઈ જાય, તમે ભોગવો, તમે જીવો. જન્મ આપ્યો છે એ જીવાડશે તો ખરો. પછી કીધું છે કે સામાન્ય સુલભ સંસાધન જેના માટે આપણે મહેનત કરવી પડે, શ્રમ કર્યા વગર કંઈ મળતું નથી. શારીરિક શ્રમ કરવો પડે, બૌદ્ધિક શ્રમ પણ કરવો પડે અને ત્યારે જ આપણને પ્રાપ્ત થતું હોય. સામાન્ય રીતે મળે તેવું. એના માટે અથાગ પરિશ્રમ નહીં, એટલો બધો નહીં, પણ આપણે ખર્ચ કરીએ એટલે મળી જતું હોય. ખર્ચ કરતા વધારે આપણે બીજું કરવું પડતું નથી. પૈસા આપો એટલે તમને જમીન મળે, પૈસા ખર્ચો તો તમને જળ મળે, પૈસા ખર્ચો તો તમે ભૂમિ ખરીદી શકો છો. એ લોઅર લેવલથી હવે થોડા અપર લેવલ પર. ત્રીજું આપ્યું છે વિરલ સંસાધન. પરિશ્રમ વધુ કરવો પડે, વધુ મહેનત કરવી પડે, સંશોધન કરવું પડે. એના માટેના સરકારે પણ પ્રયાસો કરવા પડે, વિજ્ઞાનીઓએ પણ પ્રયાસો કરવા પડે. એવું છે. પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય. એના પ્રાપ્તિ સ્થાનો કેવા હોય? મર્યાદિત, લિમિટમાં હોય. આ જગ્યાએથી મળ્યું પણ એ મેળવાત કરો તો ફરી પાછું એમ ખૂટી પણ જાય, ખલાસ થઈ જાય, વપરાય જાય. એવું શું થાય કે કોલસો, તાંબુ, સોનું, પેટ્રોલિયમ ને યુરેનિયમ મળે છે આપણને. જમીનના પેટાળમાંથી આપણને આ બધા જ ખનિજ તત્વો પ્રાપ્ત થાય છે. પણ એનો મતલબ એવો નથી કે આ બધા જ ખનિજો અખૂટ પડ્યા છે કે કાઢ્યા જ કરો એમ નહીં. એક વખત વપરાય જાય તો પાછા આપણને મળવાના નથી. એટલે એનું નામ આપ્યું છે વિરલ.
ક્યારેક જ મળતા હોય. મળે અમુક જગ્યાએ મળે, અમુક જગ્યાએ ન મળે. પરવાળાના ખડક છે, એ પરવાળાના ખડકો આપણને પોરબંદર બાજુ મળે છે. તો એ પરવાળાના ખડક પછી તમે આમ બીજી જગ્યાએ જાઓ ઉત્તરાખંડમાં, તો ત્યાં પરવાળાના ખડક ન મળતા હોય, ત્યાં પાછું બીજું મળતું હોય. કોલસો આપણને બિહારમાંથી મળે. બિહાર અને કલકત્તાની પશ્ચિમ બંગાળની જે બોર્ડર છે એ ત્યાંથી આપણને મળે છે. તો આસનસોલ ત્યાંથી પુષ્કળ પ્રમાણમાં કોલસો મળે છે. ત્યાંથી આપણને લોખંડ પણ મળે છે. લોહ અયસ્ક એ અમુક જગ્યાએથી મળે. અહીંયા લોખંડ કાઢવા બે છે, લોખંડ ના મળે. અહીં ખોદો એટલે કંઈક બીજું નીકળતું હોય, પણ નીકળે તો ખરું જ, પણ એ અખૂટ નથી. ભંડાર છે, પણ ભંડારે ખલાસ થઈ જાય એવી સંભાવના છે. ચોથું આપ્યું એનું નામ છે એકલ સંસાધન. એક જ જગ્યાએ મળતું હોય, બીજે ક્યાંય આ દુનિયામાં ન મળતું હોય. એવું શું કે ભાગ્ય જ એક જ સ્થળેથી મળતું હોય. એટલે કે ક્રાયોનાઇટ ખનિજ છે એ માત્ર ને માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળે છે. એકદમ ઠંડો પ્રદેશ ગ્રીનલેન્ડ, ત્યાંથી જ આપણને મળે, બીજી કોઈ જગ્યાએથી મળતું નથી. આ થયો વિતરણના આધારે સંસાધનોના પ્રકાર. હવે ત્રીજો પ્રકાર આવે છે જેનું નામ છે પુનઃ પ્રાપ્યતાના આધાર. આ પૂછી નાખું છું હું. ત્રીજો પ્રકાર પુનઃ પ્રાપ્યતાના આધારે સંસાધનોનો પ્રકાર. દોસ્તો, આપણે અગાઉ એક વખત ભૂતકાળમાં ભણી ગયા છો. તમે ફરી પાછું યાદ કરાવી દો કે કેટલીક સંસાધનો એવા છે કે જેનો એક વખત વપરાશ થયા પછી ચોક્કસ સમયમાં એનો હિસ્સો પૂર્ણ થાય છે. વપરાયા પછી ચોક્કસ સમયમાં તેની પૂર્તતા થાય છે. કેટલાક એવા સંસાધનો છે કે જેનો વપરાશ કરી આપણે વાપરી. માની લો કે ઓક્સિજન છે, આપણે શ્વાસ લઈએ તો ઓક્સિજન લઈએ છીએ, તે વપરાય ગયો. આપણે બધા શ્વાસ લઈએ, વપરાય જાય, પાછું તરત જ પુનઃ નિર્માણ થઈ જાય છે. કુદરત કેટલો નિરાળો કે આ તો તાત્કાલિક જરૂરિયાત છે. થોડી વાર માટે ઓક્સિજન નહીં મળે તો માણસ મરી જશે. આપણે અનુભવ્યું ને આ કોરોના વખતે કે ઓક્સિજન લેતા બંધ થઈ ગયા, ઓક્સિજનની કેટલી જરૂર પડી ગઈ. તો ઓક્સિજન વગર તો માણસ મરી જાય છે. ન મળે તો આપણે કૃત્રિમ રીતે બનાવેલો ઓક્સિજન આપવો પડે છે. પણ એ વપરાયા પછી ચોક્કસ સમયમાં તેની પૂર્તતા થાય તેવા સંસાધન. હવે માની લો કે આ તો ઓક્સિજન વાયુની વાત છે, પણ લાકડું તેવા સંસાધન. દાખલા તરીકે લાકડું આપણે વાપરીએ છીએ, પણ લાકડું મળ્યું શેમાંથી? તો કે વૃક્ષમાંથી. વૃક્ષ કાપ્યું એટલે લાકડું મળ્યું. ઘરના બારી દરવાજા આપણે બનાવી લીધા, ઘરમાં ફર્નિચર બનાવી લીધું, પણ ઓક્સિજન જેમ આપણે લઈ લીધો તરત જ કુદરતે આપ્યો, એવી રીતે સરળતાથી આપણને એ લાકડું મળતું નથી. વૃક્ષ વાવવું પડશે. એટલે એ લખ્યું કે ચોક્કસ સમયમાં તેની પૂર્તતા થાય. ચોક્કસ સમયમાં એક વખત વૃક્ષનું કાપી લીધું, લાકડાનો ઉપયોગ કરી લીધો, ફરી પાછું તમારે વૃક્ષ વાવવું પડશે. અને એના માટે 15 થી 20 વર્ષ જેવું લાગ્યું. 15 થી 20 વર્ષ સુધી આપણે રાહ જોવી પડે, ત્યારે એ આપણને લાકડું મળે છે. પણ ચોક્કસ સમય કીધો કે આટલા સમયમાં આપણને ફરી પાછું લાકડું મળી જાય. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે ફરી પાછું એનું સર્જન કરી શકો છો. વાપર્યા પછી ચોક્કસ સમયમાં એનું આપણે સર્જન કરી શકીએ છીએ. એટલે એને નવીનીકરણીય સંસાધન કહેવાય. હવે માનો કે સૂર્યપ્રકાશ, બીજું ઉદાહરણ લઈએ, સૂર્યપ્રકાશ. એનો તમે ઉપયોગ કરો કે ન કરો, એ ફરી પાછું મળે જ છે, મળી જાય. સમય લાગતો નથી. પુનઃ વાપરો કે ના વાપરો એ આપણને મળ્યા જ કરે છે. ભરતી વટાવે અને એમાંથી જે પવન ઉર્જા ઉત્પન્ન થાય છે એ
પવન લઈ શકાય, સૂર્યપ્રકાશ. આ પુનઃપ્રાપ્યતાના આધારે કે એનો ઉપયોગ કરો અને ફરી પાછો આપણને અવેલેબલ હોય. લાકડામાં આપણે સમય વાપરવો પડે છે, રાહ જોવી પડે છે. અને કેટલાક એવા છે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી. આ એવા છે કે જેમને આપણી પૂર્તતા તરત જ થઈ જાય. અને કેટલાક એવા છે કે એકવાર વપરાયા પછી ફરી અથવા તો પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી. એક વખત આપણે ઉપયોગ કરીએ ફરી પાછો એનો આપણે ઉપયોગ કરી શકતા નથી કે બનાવી શકતા નથી, એનું સર્જન કરી શકતા નથી, ઉપયોગમાં લઈ શકાતા નથી, એનો અર્થ બનાવી શકાતા નથી. એકવાર વાપરી લીધું પછી એને આપણે બનાવી શકતા નથી કે પછી આપણે એનો પુનઃ ઉપયોગ કરી શકતા નથી. આવા કયા સંસાધનો છે? કુદરતે એવું તે શું આપ્યું છે કે જેને આપણે એક વખત વાપરી લઈએ પછી આપણે એનો ફરી પાછો ઉપયોગ કરી શકતા નથી અને એને આપણે બનાવી શકતા નથી. દાખલા તરીકે જમીનમાંથી નીકળેલો કોલસો એકવાર તમે ઉપયોગમાં લઈ લીધો એ કોલસો આપણે એવો પથ્થરીયો કોલસો બનાવી શકતા નથી. જમીનમાંથી કાઢેલી કોઈ પણ ખનિજ, કોઈ પણ પ્રકારનું ખનિજ એકવાર લઈ લીધું, ઉપયોગ થઈ ગયો પછી ફરી પાછો કે પુનઃ એનો ઉપયોગ કરી શકતા નથી. ફરી પાછું આપણે તાંબુ ધરતીની અંદર ભલે બન્યું, કુદરતે બનાવ્યું, પણ આપણે એને બનાવી શકવાના નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે એક વખત વપરાયા પછી ફરી પાછા ઉપયોગમાં ન લઈ શકાય કે પુનઃ ઉપયોગમાં ન લઈ શકાય, ફરી પાછું એ બનાવી ન શકાય તેવા સંસાધનો એને કહીશું પુનઃ પ્રાપ્યતાના આધારે. કેટલાક એવા સંસાધનો છે કે જે પુનઃ પ્રાપ્ય છે, સૂર્યપ્રકાશ, પવન, આ બધા એવા છે કે જેને આપણે તરત જ એની પૂર્તતા થઈ જાય છે, વપરાય કે ન વપરાય મળ્યા કરે છે, અવિરત ચાલુ છે. અને કેટલાક સંસાધનો એવા છે કે જેનો એક વખત આપણે ઉપયોગ કરીએ પછી ફરી પાછો આપણે ઉપયોગ કરી શકતા નથી, એટલે કે પુનઃ પ્રાપ્ય નથી. તેવા સંસાધનો પણ છે કે જેનો આપણે ઉપયોગ કરી શકતા, એને કહીશું આપણે પુનઃ પ્રાપ્યતાના આધારે, એટલે કે આ નવીનીકરણીય. અને શું કહીશું? નવીનીકરણીય. નવીનીકરણીય સંસાધનો. નવીનીકરણીય સંસાધનો. આને કહીશું આપણે અનવીનીકરણીય. એનું અનવીનીકરણીય સંસાધન એકવાર વપરાય પછી એનું આપણે નિર્માણ કરી શકતા નથી. જ્યારે અહીંયા નવીનીકરણીયમાં એકવાર ઉપયોગ કરો તો ફરી પાછું આપણે એનું સર્જન કરી શકીએ છીએ. વાપર્યા પછી એને ફરી પાછું આપણને મળે છે. અહીંયા તો એકવાર વપરાઈ ગયું પછી વાર્તા પૂરી થઈ ગઈ. કોલસો છે, ખનિજો છે, પેટ્રોલિયમ છે, વાયુ છે, આ બધા અનવીનીકરણીય સંસાધન છે. એકવાર મારા ભાઈ વપરાઈ જાય પછી મળતું નથી, એટલે એને આપણે વેડફી ન નખાય, બગાડ ન કરાય, જરૂર પ્રમાણે એનો ઉપયોગ કરાય. કારણ કે એ ફરી પાછું આપણને મળવાનું નથી અને નથી મળવાનું એટલા માટે જ હવે આપણે આગળ ભણવું છે કે કેટલીક વસ્તુ એવી છે જે નવીનીકરણીય છે, એ મળ્યા જ કરે છે, એ સામાન્ય જરૂરિયાત છે. પણ આ વિકાસની દિશામાં આપણે દોડ મૂકવી હોય, દોડવું હોય, વિકાસના પટ્ટા પર પ્રગતિ કરવી હોય, આર્થિક વિકાસ કરવો હોય તો ખનિજોનો ઉપયોગ કરવો પડશે. પણ એવો ઉપયોગ કરજો કે જેથી કરીને એકવાર ઉપયોગ કર્યા પછી એ બનવાનું નથી, એટલે એનો બગાડ ન થાય, વેડફાટ ન થાય, તે રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. અને તો જ આપણે લાંબા સમય સુધી એને વાપરી શકીશું અને તો જ આપણે વિકાસની પટ્ટી પર, એની પટરી પર ત્યારે જ આપણે દોડ મૂકી શકીશું. આવું નથી કરી શકતા અથવા તો આવું ન થાય એટલા માટે આજના સમયમાં
બાબતમાં તમને એ પણ જ્ઞાન આપવું પડશે, એ સમજ આપવી પડશે, એ માહિતી આપવી પડશે, એ તમને તમારા ધ્યાન પર લાવવું પડશે કે આ અનવીનીકરણીય સંસાધનો જે છે એના માટે આપણે હવે આજથી વિચારતા થઈ જવું પડશે. અને આજે જો નહીં વિચારીએ તો ભવિષ્યમાં તકલીફો પડે એવી સંભાવના છે. એટલે આપણે સંસાધનોનું આયોજન અને સંરક્ષણની જરૂર ઊભી થાય છે. એ આયોજન અને સંરક્ષણ બાબતે આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે ભણીશું. અત્યારે અહીંયા આપણે અટકાવી દઈએ છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.